સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 44. મુખ પર દીનતા છવાઈ ગઈ હતી. શરીરમાં હાડકાં અને ચામડી સિવાય કશું ન હતું. તેને જોઈને વિષ્ણુદાસનું હૃદય કરુણાદ્ર થઈ ગયું. તેમણે ભોજનના ચોરનાર ચાંડાળની સામે જોઈને કહ્યું કે ભાઈ જરા ઊભો રહે. લુખું સુખું કેમ ખાઓ છો? આ ઘી તો લઈ લો. આમ કહેતા વિષ્ણુદાસને આવતા જોઈને ચાંડાળ ભયના કારણે બહુ વેગપૂર્વક ભાગ્યો. થોડે દૂર જઈને મૂર્છિત થઈને પડી ગયો. ચાંડાળને ભયભીત અને મૂર્છિત જોઈને વિષ્ણુદાસ તરત તેની પાસે આવ્યો અને દયાવશ પોતાના વસ્ત્રના છેડાથી તેને હવા નાખવા લાગ્યો. ત્યાર પછી જ્યારે તે ઊભો થયો ત્યારે વિષ્ણુદાસે જોયું ત્યાં ચાંડાળ નથી, સાક્ષાત ભગવાન નારાયણ શંખચક્ર ગદા ધારણ કરીને ઊભા હતા. પોતાના પ્રભુને પ્રત્યક્ષ જોઈને વિષ્ણુદાસ સાત્વિક ભાવોને વશ થઈ ગયો. તેઓ સ્તુતિ અને નમસ્કાર કરવા પણ સમર્થ ન થઈ શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ સાત્વિક વ્રતનું પાલન કરનારા પોતાના ભક્ત વિષ્ણુદાસને છાતીએ લગાવી લીધા અને તેમને પોતાના જેવું જ રૂપ આપીને વૈકુંઠધામમાં લઈ ગયા. તે સમયે યજ્ઞમાં દીક્ષિત રાજા ચોલે જોઈ વિષ્ણુદાસ એક શ્રેષ્ઠ વિમાનમાં બેસીને ભગવાન વિષ્ણુની પાસે જઈ રહ્યો છે. વિષ્ણુદાસને વૈકુંઠધામમાં જતા જોઈને રાજાએ તરત જ પોતાના ગુરુ મહર્ષિ મુગ્ધલને બોલાવી અને આ પ્રમાણે કહેવા લાગ્યા, જેની સાથે સ્પર્ધા કરીને મેં આ યજ્ઞ, દાન વગેરે કર્મોનું અનુષ્ઠાન કર્યું છે તે બ્રાહ્મણ આજે ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારાથી પહેલાં જ વૈકુંઠધામમાં જઈ રહ્યો છે. મેં આ વિષુ યાગમાં સારી રીતે દીક્ષિત થઈને અગ્નિમાં હવન કર્યું અને દાન વગેરે દ્વારા બ્રાહ્મણોના મનોરથ પૂર્ણ કર્યા, છતાં હજી સુધી ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થયા અને આ વિષ્ણુદાસને માત્ર ભક્તિના કારણે શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેથી એવું લાગે છે કે ભગવાન વિષ્ણુ માત્ર દાન અને યજ્ઞથી પ્રસન્ન થતા નથી, તે પ્રભુના દર્શન કરાવવામાં ભક્તિ જ મુખ્ય કારણ છે. બંને પાર્ષદ કહે છે. આમ કહીને રાજાએ પોતાના ભાણેજને રાજસિંહાસન પર અભિષિક્ત કરી દીધા. તેઓ બાળપણથી જ યજ્ઞની દીક્ષા લઈને તેમાં સંલગ્ન રહેતા હતા. તેથી તેમને કોઈ સંતાન ન હતું. આ જ કારણે તે દેશમાં આજ સુધી ભાણેજ જ રાજ્યનો ઉત્તરાધિકારી થાય છે. ભાણેજને રાજ્ય આપીને રાજા યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞકુંડની સામે ઊભા રહીને ભગવાન વિષ્ણુને સંબોધિત કરીને 3 વાર ઊંચા સ્વરે નીચેના વચન બોલ્યા કે હે ભગવાન વિષ્ણુ, તમે મને મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા થનારી અવિચળ ભક્તિ પ્રદાન કરો. આમ બોલીને તેઓ સૌની સામે જ અગ્નિકુંડમાં કૂદી પડ્યા. બસ તે જ ક્ષણે ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ અગ્નિકુંડમાં પ્રગટ થયા. તેમણે રાજાને છાતીએ લગાવી એક શ્રેષ્ઠ વિમાનમાં બેસાડ્યા અને તેમને સાથે લઈને વૈકુંઠધામ જવા પ્રસ્થાન કર્યું. નારદજી કહે છે કે હે રાજન, જે વિષ્ણુદાસ હતા તેઓ તો ભગવાનના પુણ્યશીલ નામે પ્રસિદ્ધ પાર્ષદ થયા અને જે રાજા ચોલ હતા તેમનું નામ સુશીલ થયું. આ બંનેને પોતાના જેવું જ રૂપ આપીને ભગવાન લક્ષ્મીપતિએ પોતાના દ્વારપાલ બનાવી લીધા. ત્યાર પછી આવે છે જય વિજયનું ચરિત્ર. ધર્મદત્તે પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે જય અને વિજય પણ ભગવાન વિષ્ણુના દ્વારપાલ છે. તેમણે પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું હતું જેથી તે ભગવાન જેવું રૂપ ધારણ કરીને વૈકુંઠધામના દ્વારપાલ થયા? બંને પાર્ષદોએ કહ્યું કે હે બ્રહ્મન, પૂર્વકાળમાં તૃણબિંદુની કન્યા દેવહૂતિના ગર્ભથી મહર્ષિ કર્દમની દ્રષ્ટિ માત્રથી 2 પુત્ર ઉત્પન્ન થયા. તેમાંના મોટાનું નામ જય હતું અને નાનાનું નામ વિજય. પાછળથી તે દેવહૂતિના ગર્ભથી યોગ ધર્મના જ્ઞાતા ભગવાન કપિલદેવ ઉત્પન્ન થયા. જય અને વિજય બંને સદા ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેતા હતા. તેઓ નિત્ય અષ્ટાક્ષર ઓમ નમો નારાયણ મંત્રના જપ અને વૈષ્ણવ વ્રતોનું પાલન કરતા હતા. એકવાર રાજા મરુતે તે બંનેને પોતાના યજ્ઞમાં બોલાવ્યા. ત્યાં જઈને બ્રહ્મા બનાવ્યા અને વિજયને આચાર્યા. તેમણે યજ્ઞની સંપૂર્ણ વિધિ પૂર્ણ કરી. યજ્ઞાંતે અવભૃત સ્નાન પછી રાજા મરુતે તે બંનેને બહુ ધન આપ્યું. ધન લઈને બંને ભાઈઓ પોતાના આશ્રમ પર ગયા. ત્યાં તે ધનની વહેંચણી કરતી વખતે બંને ભાઈઓમાં ખટપટ થઈ. જયે કહ્યું કે આ ધનને બરાબર વહેંચી લેવામાં આવે. વિજયનું કહેવું હતું કે નહીં, જેને જે મળ્યું છે તેની પાસે રહે. ત્યારે જયે ક્રોધે થઈને લોભી વિજયને શાપ આપ્યો, તમે લઈને શાપ આપતા નથી, તેથી ગ્રાહ થઈ જાઓ. જયના આ શાપને સાંભળીને વિજયે પણ શાપ આપ્યો, તમે મદમાં છકી જઈને શાપ આપ્યો છે, તેથી માતંગની યોનિમાં જાઓ. ત્યાર પછી તેમણે ભગવાનને શાપ નિવૃત્તિ માટે પ્રાર્થના કરી. શ્રી ભગવાને કહ્યું કે તમે મારા ભક્ત છો, તમારું વચન કદી અસત્ય નહીં થાય. તમે બંને પોતાના જ આપેલા શાપોને ભોગવીને પછી મારા ધામને પ્રાપ્ત થશો. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે બંને ગંડકી નદીના તટ પર ગ્રાહ અને ગજ થઈ ગયા. તે યોનિમાં પણ તે બંનેને પૂર્વજન્મનું સ્મરણ હતું, તેથી તેઓ ભગવાન વિષ્ણુના વ્રતમાં તત્પર રહ્યા. કોઈ વાર કાર્તિક માસમાં તે ગજરા સ્નાન માટે ગંડકી નદી પર ગયો. તે સમયે ગ્રાહે શાપના હેતુનું સ્મરણ કરતા ગજને પકડી લીધો. ગ્રાહ દ્વારા પકડાઈ જવાના કારણે ગજરાજ ભગવાન રામનાથનું સ્મરણ કર્યું. ત્યારે શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. તેમણે ચક્ર દ્વારા ગ્રાહ અને ગજરાજ બંનેનો ઉદ્ધાર કર્યો અને પોતાના જેવું જ રૂપ આપી તેમને વૈકુંઠધામમાં લઈ ગયા. ત્યારથી તે સ્થાન હરિક્ષેત્ર નામથી પ્રસિદ્ધ છે. તે જ બંને જય અને વિજય ભગવાનના દ્વારપાલ બન્યા છે. હે ધર્મદત્ત, તમે પણ માત્સર્ય અને દમનો ત્યાગ કરીને સદા ભગવાન વિષ્ણુના વ્રતમાં સ્થિર રહો, સમદર્શી બનો. તુલા, મકર, માઘ અને મેષના મહિનાઓમાં હંમેશા પ્રાતઃકાળે સ્નાન કરો. એકાદશીના વ્રતના પાલનમાં સ્થિર રહો. તુલસીવનની રક્ષા કરતા રહો. આ પ્રમાણે કરવાથી તમે પણ શરીર છૂટ્યા પછી ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થશો. ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરનારા તમારા આ વ્રતથી વધીને ન યજ્ઞ છે, ન દાન છે અને ન તીર્થ પણ છે. હે વિપ્રવર, તમે ધન્ય છો, જેના વ્રતના અડધા ભાગનું પુણ્ય પ્રાપ્ત કરીને આ સ્ત્રી અમે વૈકુંઠમાં લઈ જઈએ છીએ. નારદજી કહે છે કે હે રાજન, ધર્મદત્તને આ પ્રમાણે ઉપદેશ આપીને તે બંને વિમાનચારી પાર્ષદ તે કલ્હાની સાથે વૈકુંઠમાં ચાલ્યા ગયા.
ગયા. ધર્મદત્ત જીવનભર ભગવાનના વ્રતમાં સ્થિર રહ્યા અને દેહાવસાન પછી તેમણે પોતાની બંને સ્ત્રીઓ સાથે વૈકુંઠધામ પ્રાપ્ત કરી લીધું. આ પ્રાચીન ઇતિહાસને જે સાંભળે કે સંભળાવે છે તે જગતગુરુ ભગવાનની કૃપાથી તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરાવનારી ઉત્તમ ગતિ મેળવે છે. ત્યાર પછી આવે છે સાંસર્ગિક પુણ્યથી ધનેશ્વરનો ઉદ્ધાર. બીજાઓના પુણ્ય અને પાપની આંશિક પ્રાપ્તિના કારણ તથા માસ ઉપવાસ વ્રતની સંક્ષિપ્ત વિધિ. ભગવાન કહે છે કે હે પ્રિય, નારદના મુખેથી આ કથા સાંભળીને રાજા પૃથુના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેમણે નારદજીનું સારી રીતે પૂજન કરી તેમને વિદાય કર્યા. પૂર્વકાળમાં અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે લે વેચના કાર્યથી ફરતો કોઈ સમય મહિષ્મતીપુરીમાં જઈ પહોંચ્યો, જ્યાં પાપનાશીની નર્મદા સદા શોભાયમાન છે. ત્યાં કાર્તિક વ્રત કરનારા ઘણા મનુષ્યો અનેક ગામોથી સ્નાન કરવા માટે આવ્યા હતા. તે ધનેશ્વરે તે બધાને જોયા અને પોતાનો સામાન વેચતા રહીને તે એક માસ ત્યાં જ રહ્યો. તે પ્રતિદિન નર્મદા કિનારે ફરીને સ્નાન, જપ અને દેવની અર્ચનામાં વ્યસ્ત બ્રાહ્મણોને જોતો અને વૈષ્ણવોના મુખેથી ભગવાન વિષ્ણુના નામ કીર્તન સાંભળતો હતો. આ પ્રમાણે નર્મદા તટે રહેતા જ્યારે તેને 1 મહિનો વીતી ગયો ત્યારે એક દિવસ તેને એક કાળા સર્પે ડંખ માર્યો. તેના કારણે વિવળ થઈને તે જમીન પર પડી ગયો. યમદૂતો તેને બાંધીને લઈ ગયા અને કુંભી પાકમાં નાખી દીધો. ત્યાં તેના પડતા સંપૂર્ણ કુંડ શીતળ થઈ ગયો. બરાબર એ જ રીતે જેમ પૂર્વકાળમાં પ્રહલાદજીને નાખવાથી દૈત્યોએ પ્રગટાવેલ અગ્નિ ઠંડો થઈ ગયો તો ત્યાં પછી યમરાજ આ વિશે પૂછતાછ કરવા લાગ્યા. એટલામાં ત્યાં નારદજી આવી ગયા અને આ પ્રમાણે બોલ્યા કે હે સૂર્યનંદન, આ નરકોમાં નાખવા યોગ્ય નથી. જે મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના દર્શન, સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ કરે છે તે તેમના પુણ્યનો 6ઠ્ઠો ભાગ પ્રાપ્ત કરી લે છે. આ ધનેશ્વર તો 1 માસ સુધી શ્રીહરિના કાર્તિક માસ વ્રતનું અનુષ્ઠાન કરનાર અસંખ્ય લોકોના સંપર્કમાં રહ્યો છે. તેથી તેઓ બધાના પુણ્યાંશનો ભાગી થાય છે. આને અનિચ્છાથી પુણ્ય પ્રાપ્ત થયું છે. તેથી આ યક્ષ યોનિમાં રહે અને પાપ ભોગરૂપે બધા નરકોના દર્શન કરીને યમયાતનાથી મુક્ત થઈ જાય. હે પ્રિય, આમ કહીને દેવર્ષિ નારદ ચાલ્યા ગયા. ત્યાર પ્રેતરાજે ધનેશ્વરને નરકોની સમીપ લઈ જઈને તે બધા નરકોને દેખાડતા કહ્યું કે ધનેશ્વર, મહાન ભયભીત કરનાર આ ઘોર નરકોની તરફ જુઓ. આમાં પાપી જીવોને યમદૂતો દ્વારા સદા નાખવામાં આવે છે. આ નરકો જુદા જુદા 84 પ્રકારના છે. તમને કાર્તિક વ્રત કરનારા લોકોનો સંસર્ગ પ્રાપ્ત થયો હતો, તેથી પુણ્યની વૃદ્ધિ થઈ જવાના કારણે આ બધા નરક તમારા માટે નષ્ટ થઈ ગયા છે. આ પ્રમાણે ધનેશ્વરને નરકોના દર્શન કરાવીને પ્રેતરાજ તેને યક્ષલોકમાં લઈ ગયા. ત્યાં જઈને તે યક્ષ થયો. તે જ કુબેરનો અનુચર ધનક્ષ થયો. સૂતજી કહે છે કે આ પ્રમાણે પોતાની અત્યંત પ્રિય સત્યભામાને કથા સંભળાવીને ભગવાન શ્રીકૃષ્ણ સંધ્યોપાસના કરવા માટે માતાના ઘરમાં ગયા. બ્રહ્માજી કહે છે કે હે નારદ, જો કાર્તિક વ્રત કરવા માટે આપણામાં સામર્થ્ય ન હોય તો અન્ય ઉપાયે પણ તેનું ફળ પ્રાપ્ત થઈ શકે. બ્રાહ્મણને ધનનું દાન કરીને કાર્તિક વ્રતના ઉત્તમ ફળને ગ્રહણ કરી શકાય છે. શિષ્ય પાસે, સેવક પાસે, સ્ત્રીઓ પાસે અથવા પોતાના કોઈ વિશ્વાસુ પાસે પણ વ્રત કરાવી શકાય. આમ કરવાથી પણ મનુષ્ય ફળનો ભાગી થાય છે. નારદજીએ પૂછ્યું કે હે પિતામહ, આ કાર્તિક વ્રત થોડા પરિશ્રમથી સાધ્ય થનારું અને મહાન ફળ આપનારું છે, તો પણ લોકો આ વ્રત કેમ કરતા નથી? બ્રહ્માજીએ કહ્યું કે કામ, ક્રોધ અને લોભને વશીભૂત થનારા મનુષ્ય વ્રત વગેરે ધાર્મિક કાર્ય કરી શકતા નથી. જે આનાથી મુક્ત છે તે જ ધર્મ કાર્ય કરે છે. આ પૃથ્વી પર શ્રદ્ધા અને મેઘા આ 2 વસ્તુ એવી છે જે કામ, ક્રોધ વગેરેનો વિનાશ કરનારી છે. એનાથી વ્યાપ્ત મનુષ્ય ભગવાન વિષ્ણુનું શ્રવણ, કીર્તન વગેરે કરે છે, પરંતુ જેની બુદ્ધિ ખોટી છે તે આ પ્રમાણે કરતો નથી. તેના કારણે તે અંધકાર પૂર્ણ નરકમાં પડે છે. અભ્યાસ કરાવવાથી, યજ્ઞ કરાવવાથી અને પંગતમાં બેસી ભોજન કરવાથી મનુષ્ય બીજાઓના કરેલા પુણ્ય અને પાપનો 4થો ભાગ પ્રાપ્ત કરી લે છે. એક આસન પર બેસવાથી, એક વાહન પર યાત્રા કરવાથી તથા શ્વાસથી શરીરનો સ્પર્શ કરવાથી મનુષ્ય અવશ્ય પુણ્ય અને પાપના 6ઠ્ઠા અંશના ફળનો ભાગી થાય છે. બીજાના સ્પર્શથી, બોલાવાથી તથા તેની પ્રશંસા કરવાથી પણ મનુષ્ય સદા તેના પુણ્ય અને પાપનો 10મો ભાગ પ્રાપ્ત કરે છે. દર્શન અને શ્રવણથી અથવા મન દ્વારા તેનું ચિંતન કરવાથી તે બીજાના પુણ્ય અને પાપનો 100મો ભાગ પ્રાપ્ત કરે છે. જે બીજાની નિંદા કરે છે, ચાડી કરે છે તથા તેનો તિરસ્કાર કરે છે, તે તેના કરેલા પાતકને સ્વયં લઈને બદલામાં તેને પોતાનું પુણ્ય આપે છે. જે મનુષ્ય કોઈ પુણ્યકર્મ કરનાર પુરુષની સેવા કરે છે, તે જો તેની પત્ની, સેવક અને શિષ્ય નથી તથા તેને તેની સેવાના પ્રમાણમાં વળતર આપવામાં આવતું નથી, તો તે પણ સેવા અનુસાર તે પુણ્યાત્માના પુણ્યફળનો ભાગી થાય છે. જે એક જ પંગતમાં બેઠેલી વ્યક્તિને છોડીને રસોઈ પીરસતા આગળ વધી જાય છે, તેના પુણ્યનો 6ઠ્ઠો અંશ તે છોડી દીધેલ વ્યક્તિને મળી જાય છે. સ્નાન અને સંધ્યા કરતા સમયે જે બીજી વ્યક્તિનો સ્પર્શ અથવા બીજાની સાથે વાત કરે છે, તે પોતાના કર્મજનિત પુણ્યનો 6ઠ્ઠો ભાગ તેને અવશ્ય આપી જ દે છે. જે ધર્મના ઉદ્દેશથી બીજાની પાસે જઈને ધનની યાચના કરે છે, તેના તે પુણ્યફળનો ભાગી તે ધન આપનાર પણ થાય છે. જે બીજાનું ધન ચોરીને તેનાથી પુણ્યકર્મ કરે છે, ત્યાં કર્મ કરનાર તો પાપી બને છે તથા જેનું ધન ચોરીને તે કર્મમાં વાપર્યું છે તે જ પુણ્યફળ પ્રાપ્ત કરે છે. જે બીજાનું દેવું ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે, તેના પુણ્યમાંથી તે ધની પોતાના ધન પ્રમાણે ભાગ વહેંચી લે છે. જે બુદ્ધિ આપનાર, અનુમોદન કરનાર, સાધન સામગ્રી આપનાર તથા બળ લગાડનાર છે, તે પણ પુણ્ય
પાપમાંથી છઠ્ઠા અંશને ગ્રહણ કરે છે. પ્રજાના પુણ્ય અને પાપમાં છઠ્ઠો અંશ રાજાનો હોય છે. એ જ પ્રમાણે શિષ્ય પાસેથી ગુરુ, સ્ત્રી પાસેથી તેનો પતિ અને પુત્ર પાસેથી તેનો પિતા પણ પુણ્ય પાપના છઠ્ઠા અંશને ગ્રહણ કરે છે. સ્ત્રી પણ જો પોતાના પતિના મનને અનુકૂળ ચાલનારી અને સદા તેને સંતુષ્ટ રાખનારી હોય તો તે તેના પુણ્યનો અડધો ભાગ પ્રાપ્ત કરી લે છે. જે બીજાના હાથેથી દાન વગેરે પુણ્ય કાર્ય કરાવે છે તેના પુણ્યનો છઠ્ઠો અંશ તે કરતા જ લઈ લે છે, પરંતુ તે જો પુત્ર અથવા સેવક હોય તો છઠ્ઠા અંશનો ભાગી થતો નથી. વૃત્તિ આપનાર વ્યક્તિ જીવિકા ભોગવનારના પુણ્યનો છઠ્ઠો ભાગ લઈ લે છે, પરંતુ આવું ત્યારે થાય છે ત્યારે તે વૃત્તિ ભોગવનાર પાસે પોતાની અથવા બીજાની સેવા ન કરાવતો હોય. આ પ્રમાણે બીજા દ્વારા સંચિત કરેલ પુણ્ય પાપ આપ્યા વિના પણ આવી જાય છે. પૂર્વકાળમાં એક દંભી તપસ્વી પતિવ્રતા સ્ત્રીના શુદ્ધ પ્રભાવથી પિતા માતાનું પૂજન જોવાથી કાર્તિક વ્રતનું સેવન કરી ઉત્તમ લોકને પ્રાપ્ત થઈ ગયો. નારદજીએ કહ્યું કે હે ભગવાન, હું માસ ઉપવાસની વિધિ અને તેના ફળનું યથોચિત વર્ણન સાંભળવા ઈચ્છું છું. બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બધા વ્રતોમાં આ માસ ઉપવાસ વ્રત શ્રેષ્ઠ છે. પોતાના શરીરની ક્ષમતા સમજીને માસોપવાસ વ્રત કરવું જોઈએ. આસો માસના શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ કરીને 30 દિવસ માટે આ વ્રત લેવું જોઈએ અને તેટલા દિવસ સુધી ભગવાનના મંદિરમાં જઈને 3 સમય ભક્તિપૂર્વક નૈવેદ્ય, ધૂપ, દીપ તથા વિવિધ પ્રકારના પુષ્પો મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન ગરુડધ્વજની પૂજા કરવી જોઈએ. સ્વધર્મ પરાયણ મનુષ્ય અને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર સૌભાગ્યવતી અથવા વિધવા સ્ત્રીએ ભગવાન વાસુદેવનું પૂજન કરવું. બીજાનું અન્ન ગ્રહણ ન કરવું, પરંતુ પોતે બીજાને અન્ન આપે. વ્રતી પુરુષે શરીર પર ઉપટન ન લગાડવું, માથામાં તેલ ન નાખવું, પાન ન ખાવું અને ચંદન વગેરેનો લેપ ન લગાડવો. આ સિવાય અન્ય નિષિદ્ધ વસ્તુઓનો પણ ત્યાગ કરવો. વ્રતનું પાલન કરનાર મનુષ્ય વિપરીત કર્મમાં લાગ્યા રહેનાર કોઈ મનુષ્યો ન તો સ્પર્શ કરે, ન તો તેની સાથે વાતચીત પણ કરે. ગૃહસ્થે પણ દેવ મંદિર રહીને વ્રતનું આચરણ કરવું. યથાવિધિ માસોપવાસ વ્રત પૂરું કરીને દ્વાદશીએ પરમ પવિત્ર ભગવાન વિષ્ણુનું પૂજન કરે, દક્ષિણા આપે. માસોપવાસ વ્રતના અંતમાં 13 બ્રાહ્મણોની વરણી કરીને વૈષ્ણવ યજ્ઞ કરાવે. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને તાંબુલ સહિત 2 વસ્ત્ર આપીને આદરપૂર્વક વિદાય કરે. આ પ્રમાણે માસોપવાસની વિધિ જણાવી છે. ત્યાર પછી આવે છે તુલસી વિવાહ અને ભીષ્મ પંચક વ્રતની વિધિ અને મહિમા. બ્રહ્માજી કહે છે કે કાર્તિક શુક્લ નવમીના દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો છે. તેથી તે તિથિ દાન અને ઉપવાસમાં ક્રમશઃ પૂર્વાહ્નવ્યાપી તથા પરાહ્વ્યાપી હોય છે. તે ગ્રાહ્ય છે. આ તિથિએ નોમથી 11 મનુષ્ય શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહનો ઉત્સવ કરવો. તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં કનકની પુત્રી કિશોરી એકદાશી તિથિએ સંધ્યા સમયે તુલસી વિવાહની વિધિ સંપન્ન કરી. તેનાથી તે કિશોરી વૈધવ્ય દોષથી મુક્ત થઈ ગઈ. હવે હું તે વિધિ બતાવું છું. 1 તોલો સોનાની ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા તૈયાર કરાવવી અથવા પોતાની શક્તિ પ્રમાણે અડધા કે ચતુર્થાંશ તોલાની જ પ્રતિમા બનાવડે. પછી તુલસી અને ભગવાન વિષ્ણુની પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્તુતિ વગેરે દ્વારા ભગવાનને ઉઠાવે. ફરી પુરુષ સૂક્તના મંત્રો દ્વારા ષોડોપચારની પૂજા કરવી. પહેલા દેશ કાળનું સ્મરણ કરી ગણેશ પૂજન કરવું. પછી પુણ્ય વાચન કરાવીને નાંદી શ્રાદ્ધ કરવું. ત્યાર પછી વેદ મંત્રોના ઉચ્ચારણ અને વાજિંત્રો વગેરેના ધ્વનિ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાને તુલસીજીની પાસે લાવીને મૂકવી. પ્રતિમાને વસ્ત્રોથી આચ્છાદિત કરી રાખવી. તે સમયે ભગવાનનું આ પ્રમાણે આહ્વાન કરવું કે હે ભગવાન કેશવ, આવો દેવ, હું આપની પૂજા કરીશ, આપની સેવામાં તુલસીને સમર્પિત કરીશ. આપ મારા સંપૂર્ણ મનોરથો પૂર્ણ કરો. આ પ્રમાણે આહ્વાન પછી 3 વાર અર્ધ્યપાદ્ય અને વિષ્ટરનું ઉચ્ચારણ કરીને એમને ક્રમશઃ ભગવાનને સમર્પિત કરવા. પછી આચમનીય પદ 3 વાર બોલીને ભગવાનને આચમન કરાવવું. ત્યાર પછી કાંસાના પાત્રમાં દહીં, ઘી અને મધ મૂકીને તેને કાંસાના પાત્રમાં જ ઢાંકી દઈને ભગવાનને અર્પણ કરતા આ પ્રમાણે કહેવું કે હે વાસુદેવ, આપને નમસ્કાર છે, આ મધુ પર ગ્રહણ કરો. ત્યાર પછી હળદરનું લેપન અને અભ્યંગ કાર્ય સંપન્ન કરી ગોધૂલી વેળાએ તુલસી અને વિષ્ણુનું અલગ અલગ પૂજન કરવું જોઈએ. બંનેને એકબીજાની સામે રાખી મંગળ પાઠ કરવો. જ્યારે ભગવાન સૂર્ય થોડા થોડા દેખાતા હોય ત્યારે કન્યાદાનનો સંકલ્પ કરવો. પોતાના ગોત્ર અને પ્રવરનું ઉચ્ચારણ કરી પાછળની 3 પેઢીઓનું પણ આવર્તન કરવું. ત્યાર પછી ભગવાનને આ પ્રમાણે કહેવું કે આદિ, મધ્ય અને અંતથી રહિત ત્રિભુવન પ્રતિપાલક પરમેશ્વર, આ તુલસીને આપ વિવાહની વિધિથી ગ્રહણ કરો. આ પાર્વતીના બીજથી પ્રગટ થઈ છે, વૃંદાની ભાસ્મમાં સ્થિત રહી છે તથા આદિ, મધ્ય અને અંતથી રહિત છે. આપને તુલસી ઘણી પ્રિય છે, તેથી આને હું આપની સેવામાં સમર્પિત કરું છું. મેં પાણી પાઈને અને બીજી સેવાઓ કરીને મારી પુત્રીની જેમ આને પાળી પોષીને ઉછેરી છે. આપની પ્રિયા તુલસી હું આપને જ આપી રહ્યો છું. હે પ્રભુ, આપ તેને ગ્રહણ કરો. આ પ્રમાણે તુલસીનું દાન કરીને પછી તે બંને તુલસી અને વિષ્ણુની પૂજા કરવી. લગ્નનો ઉત્સવ કરવો. સવાર થતાં ફરી તુલસી અને વિષ્ણુનું પૂજન કરવું. અગ્નિની સ્થાપના કરી તેમાં દ્વાદશાક્ષર મંત્રથી ખીર, ઘી, મધ અને તલ મિશ્રિત હવનીય દ્રવ્યની 108 આહુતિ આપવી. પછી સ્વિષ્ટકૃત હોમ કરીને પૂર્ણાહુતિ કરવી. આચાર્યની પૂજા કરી હવનની શેષ વિધિ પૂરી કરવી. ત્યાર પછી ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે દેવ, હે પ્રભુ, આપની પ્રસન્નતા માટે મેં આ વ્રત કર્યું છે. હે જનાર્દન, એમાં જે કંઈ કમી રહી ગઈ છે તે આપની કૃપાથી પૂર્ણતાને પ્રાપ્ત થાય. જે દ્વાદશીમાં રેવતીનું 4થું ચરણ વીતી રહ્યું હોય તો તે સમયે પારણ ન કરવું. જે તે સમયે પણ પારણ કરે છે તેનું વ્રત નિષ્ફળ થાય છે. જે ભોજન પછી તુલસી
તુલસીના આપમેળે પડેલા પાંદડા ખાઈને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ભોજનના અંતમાં શેરડી, આંબળા અને બોર ખાવાથી ઉચ્ચિષ્ટ દોષ નિવૃત્ત થઈ જાય છે. ત્યાર પછી ભગવાનને વિદાય આપતા કહેવું કે હે ભગવાન, આપ તુલસીની સાથે વૈકુંઠ ધામમાં પધારો. હે પ્રભુ, મારા દ્વારા કરેલી પૂજા ગ્રહણ કરીને આપ સદા સંતુષ્ટ રહો. આ પ્રમાણે દેવેશ્વર વિષ્ણુને વિદાય આપીને મૂર્તિ વગેરે બધી સામગ્રી આચાર્યને અર્પણ કરવી. આમ કરવાથી મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. કાર્તિક શુક્લ એકાદશીએ પ્રાતઃકાળે વિધિપૂર્વક સ્નાન કરીને 5 દિવસનું વ્રત લેવું. બાણશૈયા પર સૂતેલા મહાત્મા ભીષ્મે રાજધર્મ, મોક્ષધર્મ અને દાન ધર્મનું વર્ણન કર્યું. એ બધું પાંડવોની સાથે ભગવાન શ્રીકૃષ્ણે પણ સાંભળ્યું. તેનાથી પ્રસન્ન થઈ ભગવાન વાસુદેવે કહ્યું કે હે ભીષ્મ, તમે ધન્ય છો, ધન્ય છો. તમે ધર્મોના સ્વરૂપનું શ્રવણ સુંદર રીતે કરાવ્યું છે. કાર્તિક એકાદશીએ તમે જળ માટે યાચના કરી અને અર્જુનને બાણ મારીને ગંગાજળ પ્રસ્તુત કર્યું, જેનાથી તમારા તન, મન અને પ્રાણ સંતુષ્ટ થયા. તેથી આજે લઈને પૂર્ણિમા સુધી તમને બધા લોકો અર્ધ્યદાન આપીને તૃપ્ત કરે અને મને સંતુષ્ટ કરનારા આ ભીષ્મ પંચક નામના વ્રતનું દર વર્ષે પાલન કરે. નીચેનો મંત્ર બોલી સ્વવ્ય ભાવે જનોએ ડાબા ખભે રાખીને મહાત્મા ભીષ્મ માટે તર્પણ કરવું જોઈએ. આ ભીષ્મ તર્પણ બધા વર્ણના લોકોએ કરવું જોઈએ. અજન્મ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા પરમ પવિત્ર સત્યવ્રત પરાયણ ગંગાનંદન મહાત્મા ભીષ્મને હું આરાધ્ય આપું છું. જે મનુષ્ય પુત્રની કામનાથી સ્ત્રી સહિત ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેને 1 વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થાય છે. જે ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેના દ્વારા સર્વ શુભ કર્મોનું પાલન થઈ જાય છે. આ મહાપુણ્યમય વ્રત મહાપાતકોનો નાશ કરનારું છે. તેથી મનુષ્ય પ્રયત્નપૂર્વક આનું અનુષ્ઠાન કરવું જોઈએ. તેમાં ભીષ્મજીના માટે જળદાન અને અર્ધ્યદાન ખાસ પ્રયત્નપૂર્વક કરવા જોઈએ. જે નીચેના મંત્રથી ભીષ્મજીને માટે અર્ધ્યદાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. વૈઘ્યાદ્ર ગોત્રાય સંગ પ્રવરાય ચ અપુત્રાય દાદમ્યેતુ દુદકમ ભીષ્મ વર્ણમે વસુનમાવતારાય સંતો રાત્મજાય ચ અર્ધ્ય દદામી ભીષ્માય અજન્મ બ્રહ્મચારિણે. જેમનું વ્યાઘ્રપ્રદ ગોત્ર અને સાંકૃત પ્રવર છે તે પુત્ર રહિત ભીષ્મવર્માને હું આ જળ આપું છું. વસુઓના અવતાર શંતનુના પુત્ર અજન્મ બ્રહ્મચારી ભીષ્મને હું અર્ધ્ય આપું છું. પંચગવ્ય સુગંધિત ચંદનનું જળ, ચંદન, ઉત્તમ ગંધ અને કંકુ દ્વારા ભક્તિપૂર્વક સર્વ પાપ હરી શ્રીહરિનું પૂજન કરવું. કપૂર અને ખાસ મિશ્રિત કંકુથી ભગવાન ગરુડધ્વજના અંગોમાં લેપ કરવો. સુંદર પુષ્પ અને ગંધ, ધૂપ વગેરે દ્વારા ભગવાનની અર્ચના કરવી. 5 દિવસ સુધી ભગવાનની સમીપ અખંડ દીપ રાખવો. દેવાધિદેવ ભગવાનને માટે શ્રેષ્ઠ નૈવેદ્ય અર્પણ કરવું. આ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના, ધ્યાન અને નમસ્કાર પછી ઓમ નમો વાસુદેવાય મંત્રના 108 જપ કરવા. પછી ઘી મિશ્રિત તલ, ચોખા અને જવ વગેરે દ્વારા સ્વાહા વિષ્ટિ રહિત વિશિષ્ટ ષડક્ષર ઓમ રામાય નમઃ મંત્રથી આહુતિ આપવી. ત્યાર પછી સાયં સંધ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા તથા પૂર્વવત મંત્રના જપ કરી જમીન પર જ શયન કરવું. ભક્તિપૂર્વક ભગવાનમાં જ મનને લગાવવું. આ વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને અનિષ્ટ વિચારોનો ત્યાગ કરવો. શાકાહાર તથા કંદમૂળના ફળોનો આહાર લઈને સદા ભગવાન વિષ્ણુના પૂજનમાં તત્પર રહેવું. રાત્રે પંચગવ્ય લઈને ભોજન કરવું. આ પ્રમાણે સારી રીતે વ્રતની સમાપ્તિ કરવી. આમ કરવાથી મનુષ્યએ શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા લઈ પુણ્યની વૃદ્ધિ કરવી જોઈએ. વિધવાઓએ પણ મોક્ષ સુખની વૃદ્ધિ માટે વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. પૂર્વે અયોધ્યાપુરીમાં કોઈ અતિથિ નામના રાજા થઈ ગયા. તેમણે વશિષ્ઠજીના કહેવાથી આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું, જેથી આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતે તેઓ ભગવાન વિષ્ણુના પરમ ધામમાં ગયા. આ પ્રમાણે નિયમ, ઉપવાસ અને પંચગવ્યથી તથા દૂધ, ફળ, કંદમૂળ અને હવિષ્યના આહારથી નિર્વાહ કરતા રહીને ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવું. પૂર્ણિમાના દિવસે પૂર્વવત પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને વાછડા સાથે ગાયોનું દાન કરવું. એકાદશીથી પૂર્ણિમા સુધી 5 દિવસનું ભીષ્મ પંચક વ્રત સમસ્ત ભૂમંડળમાં સુપ્રસિદ્ધ છે. અન્ન જમનારે આ વ્રત કરવાનું નથી. આ વ્રત અન્નનો નિષેધ છે. આ વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ શુભ ફળ આપે છે. ત્યાર પછી આવે છે એકાદશીએ ભગવાનને જગાડવાની વિધિ. કાર્તિક વ્રતનું ઉદ્યાપન અને છેલ્લી 3 તિથિઓના મહિમાની સાથે ગ્રંથનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે કે જે પુરુષ કાર્તિક માસમાં દરરોજ પુરુષોક્તના મંત્રો દ્વારા અથવા પંચરાત્ર શાસ્ત્રમાં જણાવેલી વિધિ અનુસાર ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે કાર્તિકમાં ઓમ નમો નારાયણ મંત્રથી શ્રીહરિની આરાધના કરે છે તે નરકના કષ્ટોથી મુક્ત થઈને રોગ શોક રહિત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. કાર્તિક માસમાં જે મનુષ્ય વિષ્ણુ સહસ્ત્ર નામ તથા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે તેનો સંસારમાં ફરી જન્મ થતો નથી. હે સુવ્રત, જે કાર્તિક માસમાં રાત્રિના પાછલા પહોરે ભગવાનની સ્તુતિ કરે છે તે પિતરો સહિત શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. અષાઢના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ શંખાસુર દૈત્ય મરાયો હતો. તેથી તે દિવસથી આરંભ કરીને ભગવાનના 4 મહિના સુધી ક્ષીર સમુદ્રમાં શયન કરે છે અને કાર્તિક શુક્લ એકાદશીએ જાગે છે. તેથી વૈષ્ણવ એકાદશીએ નીચેનો મંત્ર બોલી ભગવાનને જગાડવા જોઈએ. હે ગોવિંદ, ઉઠો ઉઠો. હે ગરુડધ્વજ, ઉઠો. હે કમલાકાંત, નિંદ્રાનો ત્યાગ કરીને 3 લોકનું મંગળ કરો. આ પ્રમાણે કહીને પ્રાતઃકાળે શંખ અને નગારા વગેરે વગાડવા. વીણા, વેણુ અને મૃદંગ વગેરે મધુર ધ્વનિ સાથે નૃત્ય, ગીત અને કીર્તન વગેરે કરવા. દેવેશ્વર વિષ્ણુને ઉઠાડીને તેમની પૂજા કરી અને સાયંકાળે તુલસી વિવાહની વિધિ
સંપન્ન કરવી. એકાદશી સદા પવિત્ર છે. ખાસ કરીને કાર્તિકની એકાદશી પરમ પુણ્યમય છે. ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્ય વૃદ્ધ માતા પિતાનું પૂજન કરી પોતાની પત્ની સાથે ભગવાન વિષ્ણુનો પ્રસાદ લેવો. જે આ પ્રમાણે વિધિપૂર્વક દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે મનુષ્ય ઉત્તમ સુખનો ઉપભોગ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. હે મુનિ શ્રેષ્ઠ, જે મનુષ્ય દ્વાદશી તિથિના આ પરમ ઉત્તમ પુણ્યમય મહાત્મ્યનો પાઠ અથવા શ્રવણ કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. હવે હું કાર્તિક વ્રતના ઉદ્યાપનનું વર્ણન કરું છું, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. વ્રત કરનારે કાર્તિક શુક્લ ચતુર્દશીએ વ્રતની પૂર્તિ અને ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ઉદ્યાપન કરવું. તુલસીની ઉપર એક સુંદર મંડપ બનાવો. તેમાં કેળના થાંભલા અને વિવિધ પ્રકારના પુષ્પોથી તેનો શણગારવો. મંડપની ચારે બાજુ દીવાઓ મૂકવા, તોરણો બાંધી 4 દરવાજા કરવા અને તેમને ફૂલ અને ચામરથી સજાવવા. દરેક દરવાજા પર માટીના 8 દ્વારપાલ બનાવીને તેમની પૂજા કરવી. તેમના નામ આ પ્રમાણે છે: જય, વિજય, ચંડ, પ્રચંડ, નંદ, સુનંદ, કુમુદ અને કુમુદાક્ષ. તેઓને ચારે દરવાજા પર 2-2ના ક્રમમાં સ્થાપિત કરી ભક્તિપૂર્વક પૂજન કરવું. તુલસીની મૂળની પાસે 4 રંગના સુંદર સર્વતોભદ્ર મંડળ બનાવો અને તેની ઉપર પૂર્ણ પાત્ર અને પંચરત્નથી સંયુક્ત કળશની સ્થાપના કરવી. કળશ પર શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. તે દિવસે ઉપવાસ કરવો તથા રાત્રે ગીત, વાદ્ય, કીર્તન વગેરે મંગળમય આયોજનો સાથે જાગરણ કરવું. જે લોકો જાગરણ કરીને ભગવાન વિષ્ણુના પદોનું ગાન કરે છે તે સેંકડો જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી પૂર્ણિમાના દિવસે એક સપત્નીક બ્રાહ્મણને નિમંત્રિત કરવા. પ્રાતઃકાળે સ્નાન અને દેવપૂજન કરીને વેદી પર અગ્નિ સ્થાપન કરવું અને અત્તોદેવ વગેરે મંત્ર દ્વારા દેવાધિદેવ ભગવાનની પ્રસન્નતા માટે તલ અને ખીરની આહુતિ આપવી. હોમની વિધિ પૂરી કરી ભક્તિપૂર્વક બ્રાહ્મણોનું પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. ભગવાન દ્વાદશી તિથિએ શયનથી ઉઠ્યા. ત્રયોદશીએ દેવતાઓને મળ્યા અને ચતુર્દશીએ સૌએ તેમનું દર્શન અને પૂજન કર્યું. તેથી તે તિથિએ ભગવાનની પૂજા કરવી જોઈએ. ગુરુની આજ્ઞાથી ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમાનું પૂજન કરવું. આ પૂર્ણિમાએ પુષ્કર તીર્થની યાત્રા શ્રેષ્ઠ માનવામાં આવી છે. હે નારદ, કાર્તિક માસમાં આ વિધિનું પાલન કરવું જોઈએ. જે પ્રમાણે કાર્તિક વ્રતનું પાલન કરે છે તે ધન્ય અને પૂજનીય છે. તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ કાર્તિકમાં વ્રતનું પાલન કરે છે તેમના શરીરમાં રહેલા તમામ પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે શ્રદ્ધાપૂર્વક કાર્તિકના ઉદ્યાપનનું મહાત્મ્ય સાંભળે છે તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં રાત્રિકાળ હોય તે ચતુર્દશી લેવી જોઈએ અને અરુણોદય સમયે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સાયંકાળે કાશીના પંચગંગા તીર્થમાં સ્નાન કરીને ભગવાન વિંદુ માધવની પૂજા કરવી. પ્રથમ વિષ્ણુ કાંચીમાં સ્નાન કરી ભગવાનની અનંત સેનની પૂજા કરવી. પછી રુદ્રકાંચીમાં સ્નાન કરી ઓમકારેશ્વરના અગ્નિતીર્થમાં સ્નાન કરી ભગવાન નારાયણની રેતોદેકમાં સ્નાન કરી કેદારેશ્વરની પ્રયાગની યમુનામાં સ્નાન કરી ભગવાન વેણી માધવની અને પછી ગંગામાં સ્નાન કરી સંગમેશ્વરની પૂજા કરવી. જે આ પ્રમાણે છે. સર્વ પ્રકારની સંપત્તિઓ તેને આધીન થઈ જાય છે. કાર્તિક માસના શુક્લ પક્ષમાં જે અંતિમ 3 પુણ્યમય તિથિઓ છે તે ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા કલ્યાણપ્રદ છે. તેમનું અતિ પુષ્કરણી નામ છે. તે સર્વ પાપહર છે. જે પૂરા કાર્તિક માસમાં સ્નાન કરે છે તે આ 3 તિથિઓમાં સ્નાન કરી પૂર્ણ ફળનો ભાગી થાય છે. ત્રયોદશીમાં બધા વેદો જઈને પ્રાણીઓને પાવન કરે છે. ચતુર્દશીમાં યજ્ઞ અને દેવતા સર્વ પ્રાણીઓને પાવન કરે છે અને પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ દ્વારા અધિષ્ઠિત બધા તીર્થો બ્રહ્મઘાતી અને શરાબી વગેરે બધા પાપી પ્રાણીઓને શુદ્ધ કરે છે. જે ગૃહસ્થ ઉપરોક્ત 3 તિથિઓમાં બ્રાહ્મણ પરિવારને ભોજન કરાવે છે તે પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. જે કાર્તિકના અંતિમ 3 દિવસમાં ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે આ 3 દિવસ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે જળથી કમળના પાનની જેમ પાપોથી કદી લિપ્ત થતો નથી. આ પ્રમાણે કરનારા થોડા મનુષ્ય, દેવતા અને થોડા સિદ્ધ હોય છે. કાર્તિક માસની અંતિમ 3 તિથિઓમાં સર્વ પુણ્યોનો ઉદય થાય છે. તેમાં પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાએ પ્રાતઃકાળે ઉઠીને શૌચ નાદાથી નિવૃત્ત થઈ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. કાર્તિક પૂર્ણિમાના દિવસે બગીચામાં અથવા ઘેર ભગવત ભક્ત પુરુષે મંડપ બનાવો. તેને કેળના થાંભલાથી સુશોભિત કરો. તેમાં આંબાના પાનના તોરણ બાંધવા અને શેરડીના સાંઠા ઊભા કરીને તે મંડપને સજાવો. સુંદર વસ્ત્રોથી મંડપને અલંકૃત કરી તેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પવિત્ર, ચતુર, શાંત, ઈર્ષા રહિત, સાધુ, દયાળુ, ઉત્તમ વક્તા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુરાણજ્ઞ વિદ્વાન ત્યાં બેસીને પવિત્ર કથા કહે. પૌરાણિક વિદ્વાન જ્યારે વ્યાસપીઠ પર બેસી જાય ત્યારથી લઈને તે પ્રસંગની સમાપ્તિ થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર ન કરવા. જ્યાં દુષ્ટ માણસો રહેતા હોય, જે સ્થાન શુદ્ર અને હિંસક પ્રાણીઓથી ઘેરાયેલું હોય અથવા જ્યાં જુગારનો અડ્ડો હોય ત્યાં સ્થાનમાં બુદ્ધિમાન પુરુષે કથા ન કહેવી. જે શુદ્ધ અને ભક્તિયુક્ત અન્ય કાર્યોની અભિલાષા ન રાખનારા, મૌન, પવિત્ર અને ચતુર હોય તેવા જ શ્રોતા પુણ્યના ભાગી થાય છે. જે મનુષ્ય ભક્તિ વિના અને અધમ ભાવ સાથે પવિત્ર કથા સાંભળે છે તેમને શ્રવણનું ફળ મળતું નથી. મહિનાના અંતમાં ગંધ, માળા, વસ્ત્ર, આભૂષણ તથા ધન દ્વારા ભક્તિ સાથે વિદ્વાન વક્તાનું પૂજન કરવું. જે લોકો કલ્યાણમય પુરાણ કથાને સાંભળાવે છે તેઓ અનંતકાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. જેઓ પૌરાણિક વિદ્વાનને બેસવા માટે કામળી, મૃગચર્મ, વસ્ત્ર, પાટ અથવા પલંગ આપે છે, જે પહેરવા માટે કપડાં
કપડાં આપે છે તે બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. આ કાર્તિક મહાત્મય તમામ રોગો અને સર્વ પાપોનો નાશ કરનારું છે. જે મનુષ્ય આ મહાત્મયને ભક્તિ સાથે વાંચે છે અને સાંભળીને ધારણ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જેની બુદ્ધિ ખોટી હોય તથા જે શ્રદ્ધાહીન હોય એવા કોઈ પણ મનુષ્યને આ મહાત્મય સંભળાવવું ન જોઈએ. સૂતજી કહે છે કે બ્રહ્માજીના મુખથી આ પ્રમાણે કાર્તિક મહાત્મ્યની કથા સાંભળીને નારદજી પ્રેમમગ્ન થઈ ગયા. તેમણે બ્રહ્માજીને વારંવાર પ્રણામ કર્યા અને સ્વેચ્છાનુસાર ત્યાંથી ચાલ્યા ગયા. કાર્તિક માસ મહાત્મય સમાપ્ત. ત્યાર પછી આવે છે માર્ગશીર્ષ માસ મહાત્મય. માર્ગશીર્ષમાં પ્રાતઃ સ્નાનનો મહિમા, સ્નાનવિધિ, તિલક ધારણ, ગોપીચંદનનું મહાત્મય, તુલસીમાળાનું મહત્વ, ભગવત પૂજનનું વિધાન અને શંખનો મહિમા. સૂતજી કહે છે કે સંપૂર્ણ જગતને આનંદ આપનારા તથા ભોગ અને મોક્ષ આપનારા છે તે લક્ષ્મીપતિ ભક્તવત્સલ દેવકીનંદન કૃષ્ણને હું પ્રણામ કરું